નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો આજે ધોરણ 4 નું આપણે યુનિટ 6 ભણી રહ્યા છે. એની અંદર આપણે આગળની એક્ટિવિટી છે બરોબર આ ભણી ગયા છે, સ્ટોરી ભણી ગયા છે, આગળની કવિતા ભણી ગયા છે લિસ્ટિંગની અંદર. અને હવે આપણે આપણી નેક્સ્ટ એક્ટિવિટી જે છે બરોબર રીડિંગ એની તરફ જઈ રહ્યા છે. બટ બિફોર ઇટ મિત્રો, જો અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને લાઇક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો. હિયર વી ગો મિત્રો, અહીંયા રીડિંગ આપેલું છે બરોબર, એની અંદર ટાઇટલ આપ્યું છે, અહીંયા લખ્યું છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. રીડ એટલે વાંચો, પેરેગ્રાફ એટલે ફકરો, ફિલ એટલે ભરો, બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા. આ ફકરો વાંચવાનો છે અને એના આધારે નીચે ખાલી જગ્યા ભરવાની છે. શું કહે છે ફકરામાં? જો ફકરાનું ટાઇટલ છે રાહુલ્સ ફ્રેન્ડ. રાહુલ્સ એટલે રાહુલનો, ફ્રેન્ડ એટલે મિત્ર, રાહુલનો મિત્ર. શું કહે છે? હેલો, આઈ એમ રાહુલ. હેલો એટલે કેમ છો, આઈ એટલે હું, એમ એટલે છું, રાહુલ એટલે રાહુલ. મીટ માય ફ્રેન્ડ. મીટ એટલે મળો, માય એટલે મારા, ફ્રેન્ડ એટલે મિત્રને. પ્રજ્ઞેશ, મારા મિત્ર પ્રજ્ઞેશને મળો. હી ઇઝ 13 years old. હી એટલે તે, 13 એટલે 13, યર્સ એટલે વર્ષનો, ઓલ્ડ એટલે છે, તે 13 વર્ષનો છે. હી ઇઝ ટોલ એન્ડ હેન્ડસમ. હી એટલે તે, ઇઝ એટલે છે, ટોલ એટલે ઊંચો, હેન્ડસમ એટલે દેખાવડો બરોબર, સુંદર દેખાય છે અને ઊંચો પણ છે, 13 વર્ષનો છે. હી ઇઝ વેરી ક્લેવર. હી એટલે તે, ઇઝ એટલે છે, વેરી એટલે ખૂબ જ, ક્લેવર એટલે હોશિયાર. હી ઇઝ ગુડ એટ સિંગિંગ. હી એટલે તે, ઇઝ એટલે છે, ગુડ એટલે સારો, એટ સિંગિંગ એટલે ગાવામાં, તે સારું ગાય છે અથવા તો ગાવામાં સારો છે. હી લાઇક્સ રીડિંગ ધ સ્ટોરી એન્ડ પ્લેઇંગ ક્રિકેટ. હી એટલે તેને, લાઇક્સ એટલે પસંદ છે, રીડિંગ એટલે વાંચવી, સ્ટોરીઝ એટલે વાર્તાઓ, એન્ડ પ્લેઇંગ એટલે રમવું, ક્રિકેટ એટલે ક્રિકેટ. તેને વાર્તાઓ વાંચવું પણ પસંદ છે અને ક્રિકેટ રમવું પણ પસંદ છે. એના પછી શું કહે છે લાસ્ટ લીટીમાં? આઈ લવ માય ફ્રેન્ડ વેરી મચ. આઈ એટલે હું, લવ એટલે ચાહું છું, માય ફ્રેન્ડ એટલે મારા મિત્રને, વેરી મચ એટલે ખૂબ જ, હું મારા મિત્રને ચાહું છું. મિત્રો આ તો ફકરો. હવે એના આધારે આપણે નીચે ખાલી જગ્યા લખવાની છે. તો ખાલી જગ્યા ઇઝ રાહુલ્સ ફ્રેન્ડ. કોણ છે રાહુલનો ફ્રેન્ડ? તો અહીંયા નામ આપેલું છે મિત્રો. યસ, અહીંયા લખી નાખવાનું છે આપણે પ્રજ્ઞેશ બરોબર. પ્રજ્ઞેશ ઇઝ રાહુલ્સ ફ્રેન્ડ. પછી કહે છે બીજા નંબરનું રાહુલ્સ ફ્રેન્ડ ઇઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ. કેટલા વર્ષનો છે? યસ, તો અહીંયા આપણે લખશું 13 years old. એના પછી હી ઇઝ ટોલ, તે ઊંચો છે, એન્ડ શું છે? યસ, હેન્ડસમ. તો અહીંયા આપણે લખી નાખવાનું છે હેન્ડસમ. એના પછી ચોથા નંબરનું જોઈએ, ઇઝ રાહુલ્સ ફ્રેન્ડ ક્લેવર. શું રાહુલનો મિત્ર છે હોશિયાર છે? તો અહીંયા લખ્યું હતું, આપણે જોયું હતું હી ઇઝ ક્લેવર, તો અહીંયા યસની અંદર આપણે ટીક કરશું. એના પછી કહે છે હી લાઇક્સ, તેને શું પસંદ છે? તો બે વસ્તુ અહીંયા પસંદ છે, રીડિંગ સ્ટોરી બુક અને પ્લેઇંગ ક્રિકેટ. આ બંને આપણે અહીંયા લખી નાખવાનું છે બરોબર. અહીંયા રીડિંગ સ્ટોરી બુક્સ લખશું અને અહીંયા લખશું પ્લેઇંગ ક્રિકેટ. ઓકે, હવે એના પછીની આપણી એક્ટિવિટી જોઈએ. શું કહે છે મિત્રો? જો અહીંયા સ્ટડી ધ કેલેન્ડર પેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સ્ટડી એટલે અભ્યાસ કરો, કેલેન્ડર પેજ બરોબર, કેલેન્ડર આપણા ઘરમાં છે હોય ને, એની અંદર આવું બધું લખેલું હોય છે, તારીખની સાથે સાથે કઈ તારીખે કયો વાર તહેવાર આવે છે બરોબર, એ બધું એટલે કહે છે કેલેન્ડર. અહીંયા ધ્યાનથી જુઓ. એન્ડ આન્સર એટલે જવાબ આપો, ક્વેશ્ચન એટલે પ્રશ્નના. કેલેન્ડર ક્યારનું છે મિત્રો? ઓગસ્ટ 2022 છે બરોબર. આ સન્ડે એટલે રવિવાર, મંડે એટલે સોમવાર, ટ્યુઝડે એટલે મંગળવાર, વેનસડે એટલે બુધવાર, થર્સડે એટલે ગુરુવાર, ફ્રાઈડે એટલે શુક્રવાર, સેટરડે એટલે શનિવાર. અને નીચે તારીખો આપેલી છે, તમે પણ તમારા કેલેન્ડરની અંદર આવી જોઈ શકશો. હવે અહીંયા જો મિત્રો કયા તારીખે કયો તહેવાર આવે છે જોવાનો છે. ખાસ કરીને આપણે સન્ડે જોઈએ તો 7, 14, 21, 28 બરોબર. 7 દિવસનું અઠવાડિયું હોય છે, વીક હોય છે, એટલે 7 પછી 14, 21 ને 28 આ દિવસે સન્ડે આવે છે. ત્યારબાદ 9મી તારીખે તહેવાર આવે છે મોહરમ. આપણે સૌ જાણીએ છીએ તે મુસ્લિમ ભાઈઓનો તહેવાર છે બરોબર, મોહરમ. ત્યારબાદ આવે છે રક્ષાબંધન. એ આપણે હિન્દુ ધર્મની અંદર જે લોકો ભાઈ છે, બેન છે, ભાઈને રાખડી બાંધે છે એ તહેવાર છે. ત્યારબાદ 15મી આવશે ઓગસ્ટ, 15th ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે, સ્વતંત્રતા દિવસ છે જે આપણે ઉજવીએ છીએ. ત્યારબાદ આવે છે જન્માષ્ટમી 19th ઓગસ્ટ બરોબર 2022ની અંદર, એ છે કૃષ્ણ જન્મ આપણે ઉજવીએ છીએ જે 8મ કહેવાય છે. અને ત્યારબાદ છેલ્લે તહેવાર છે 31st
31 ગણેશ ચતુર્થી, બરાબર. આપણે સૌ જાણીએ છીએ 10 દિવસનો આપણે તહેવાર હોય છે ગણેશ ચતુર્થીનો. ગણપતિજીને લાવવામાં આવે છે અને 10 દિવસ એનું પૂજન કરવામાં આવે છે અને વિસર્જન કરવામાં આવે છે. અહીંયા કેલેન્ડરની અંદર આપણે બધા તહેવારો કઈ તારીખે ઉજવવાના છે અને સાથે સાથે એક અહીંયા રહી ગયો 16 ઓગસ્ટ પતેતી, બરાબર. પતેતી છે એ મિત્રો પારસીઓનો તહેવાર છે, બરોબર. મોટો તહેવાર ગણવામાં આવે છે એ લોકોનો, પારસી જે લોકો હોય છે, ભાઈઓ હોય છે એમના માટે. એટલે આ તહેવારના આધારે આપણે અહીંયા નીચે પ્રશ્નોના જવાબ આપવાના. હવે આપણે નીચે ક્વેશ્ચનના આન્સર જોઈએ, બરાબર. તહેવારો આપણે જોઈ લીધા. હવે એના આધારે આપણે ક્વેશ્ચનના આન્સર જોઈએ. તો શું કહે છે જો કેન્સલ ધ ઇનકરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. કેન્સલ એટલે ચેકી નાખવાનો છે, ઇનકરેક્ટ એટલે ખોટો, ઓપ્શન એટલે જે પણ હેતુ આપ્યો છે, બરાબર, ઓપ્શન આપ્યો છે એ આપણે ચેકી નાખવાનો છે. અને વિકલ્પ આપ્યો છે ફ્રોમ એટલે થી, ફોલોઈંગ એટલે નીચે આપેલા, સેન્ટેન્સ એટલે વાક્યોમાંથી. નીચે વાક્યો આપેલા છે એમાંથી ખોટો જે ઓપ્શન છે, બરાબર, એ આપણે ચેકી નાખવાનો છે. પહેલું છે ધ ફેસ્ટિવલ ઓફ પારસી / હિન્દુ પીપલ વોઝ ઓન 16th ઓગસ્ટ 2022. 2022 16મી તારીખે હિન્દુ કે પારસી ઓબ્લિક અહીંયા આપ્યો છે. તો આપણે જોઈએ તો અહીંયા 16મી તારીખ, બરાબર. આપણે મેં કીધું એમ કે પારસીનો એ તહેવાર છે, પારસી ભાઈઓનો એ તહેવાર છે, બરાબર. એટલા માટે અહીંયા આપણે ચેકી નાખશું હિન્દુ. ઓકે, એટલે પારસી પીપલ વોઝ ઓન 16th ઓગસ્ટ 2022. ઓકે, એવી રીતે હવે આપણે બીજા નંબરનું આપણે વાક્ય અહીંયા જોઈએ. તો કહે છે ધ લાસ્ટ ડે ઓફ મંથ. ધ લાસ્ટ એટલે છેલ્લો, ડે એટલે દિવસ, ઓફ ધ મંથ એટલે મહિનાનો, વોઝ એટલે હતો, વેન્સડે અથવા તો થર્સડે કયો દિવસ હતો? તો આપણે લાસ્ટ ડે અહીંયા જોઈએ તો 31મી તારીખ છે, બરાબર, મહિનાનો છેલ્લો દિવસ છે. તો એમાં કયો વાર આવે છે? તો વેન્સડે આવે છે, બરાબર. એટલે અહીંયા આપણે શું ચેકી નાખશું? થર્સડે છે એ ચેકી નાખશું, કેન્સલ કરી નાખશું. એના પછી કહે છે ધેર આર 4 મંડેઝ અથવા તો થર્સડે ઇન ધ મંથ. મહિનામાં 4 અથવા તો સોમવાર છે અથવા તો ગુરુવાર છે. તો આપણે જોઈશું જે સાચું હશે તે. આપણે સોમવાર ગણીએ તો કેટલા છે અહીંયા સોમવાર? 1 2 3 4 5, 5 છે, બરાબર. એટલે સીધું છે અહીંયા થર્સડે આવી જશે 1 2 3 4. એટલે અહીંયા આપણે ચેકી નાખવાનું છે મંડે, બરાબર. મંડે અહીંયા ચેકી નાખશું. ધેર આર 4 થર્સડે ઇન ધીસ મંથ. એના પછી આપણે ચોથા નંબરનું જોઈએ તો ધેર વોઝ નો હોલિડે ઇન ધ ફર્સ્ટ ઓર લાસ્ટ વીક. ધેર એટલે ત્યાં, વોઝ એટલે વોઝ નો એટલે ન હતો, હોલિડે એટલે જાહેર રજા, ઇન ધ ફર્સ્ટ અથવા તો લાસ્ટ વીક કયા અઠવાડિયામાં નથી જાહેર રજા? તો આપણે ઉપર જઈએ તો મિત્રો જો છેલ્લા અઠવાડિયાની અંદર તો અહીંયા ગણેશ ચતુર્થીની રજા જોવા મળે છે, પણ પહેલા અઠવાડિયામાં કોઈ પણ પ્રકારની રજા જોવા મળતી નથી, પહેલી તારીખથી લઈને 6ઠી તારીખ સુધી. એટલે અહીંયા ફર્સ્ટ રહેવા દઈશું અને લાસ્ટ છે એ ચેકી નાખશું. ઓકે, એના પછી છે નંબર 5 ધીસ મંથ હેઝ 31 ડેઝ. તો ધીસ મંથ, હવે મંથ છે એ મહિનાની અંદર મહિનાની વાત કરવામાં આવી છે. હેવ છે એ IVU ધે સાથે વપરાય છે, એટલે અહીંયા હેવ નહીં આવે, ફક્ત હેઝ આવશે. ધીસ મંથ હેઝ 31 ડેઝ. ઓકે, આ રીતે અહીંયા ચેકી નાખશું. ત્યારબાદ નીચે જો કરેક્ટ ઓપ્શન, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. તો વેન ડીડ યુ હોસ્ટ ધ ફ્લેગ એટ સ્કૂલ. વેન એટલે ક્યારે, યુ એટલે તમે, હોસ્ટ એટલે ફરકાવશો, ફ્લેગ એટલે ઝંડો, એટ સ્કૂલ સ્કૂલે ક્યારે ઝંડો ફરકાવશો? 15મી ઓગસ્ટ, 16 ઓગસ્ટ કે 17મી ઓગસ્ટ? તો આપણે સૌ જાણીએ છીએ તેમ 15th ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ છે, ઇન્ડિપેન્ડન્સ ડે છે ત્યારે. નંબર 2 વેન ડીડ સિસ્ટર ટાઈ રાખી. વેન એટલે ક્યારે, સિસ્ટર એટલે બહેન, ટાઈ એટલે બાંધશે, રાખી એટલે રાખી, દેર બ્રધર્સ તેઓના ભાઈને ક્યારે બાંધશે રાખી? તો અહીં આપણે સૌ ઉપર જોઈએ કેલેન્ડરની અંદર તો કઈ તારીખ આવે છે રક્ષાબંધન? યસ, ઇટ ઇઝ 11th ઓગસ્ટ. એટલે અહીંયા આપણે જઈશું, બરાબર, ઓન 11th ઓગસ્ટ. બી નંબરનું સિલેક્ટ કરવાનું છે. પછી નંબર 3 ખાલી જગ્યા ફેસ્ટિવલ સેલિબ્રેટેડ ઓન ધ વેનસડે. કયો તહેવાર, ફેસ્ટિવલ એટલે તહેવાર, સેલિબ્રેટેડ એટલે ઉજવાયો હતો, વેનસડે એટલે બુધવારે. પારસી ન્યૂ યર, રક્ષાબંધન કે પછી ગણેશ ચતુર્થી? તો બુધવારે આપણે જોઈએ મિત્રો, તો બુધવારે અહીંયા યસ ગણેશ ચતુર્થી આવે છે, બરાબર. એટલે બુધવારનો અહીંયા જે તહેવાર છે એની અંદર આપણે ટીક કરશું, તો સી નંબરનું ઓપ્શન ટીક કરશું, ગણેશ ચતુર્થી. એના પછી નંબર 4 મોહરમ ઇઝ બિટવીન ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા ડે. કયા દિવસની વચ્ચે આવે છે મોહરમ? તો ઉપર જોઈએ તો અહીંયા મોહરમનો તહેવાર છે 9 તારીખે છે, મંગળવારે છે, એની આજુબાજુ સોમવાર અને બુધવાર આવે છે, બરાબર.
એટલે અહીંયા નીચે આપણે સોમવાર અને બુધવાર ઓપ્શન હોય એ આપણે સિલેક્ટ કરશું. તો આ રહ્યો બી નંબરનો મંડે એન્ડ વેનસડે. ખાલી જગ્યા નેશનલ ફેસ્ટિવલ સેલિબ્રેટેડ ઇન ધીસ મંથ. કયો રાષ્ટ્રીય તહેવાર, નેશનલ એટલે રાષ્ટ્રીય ફેસ્ટિવલ એટલે તહેવાર, સેલિબ્રેટેડ એટલે ઉજવાય છે ઇન ધીસ મંથ એટલે આ મહિનામાં. રાષ્ટ્રીય તહેવાર તો આપણે સૌ જાણીએ છીએ તેમ રક્ષાબંધન રાષ્ટ્રીય તહેવાર નથી, ગણેશ ચતુર્થી રાષ્ટ્રીય તહેવાર નથી, એ ધાર્મિક તહેવાર છે. ઓનલી ઇન્ડિપેન્ડન્સ ડે રાષ્ટ્રીય તહેવાર છે એટલે બી નંબરનો ઓપ્શન આપણે સિલેક્ટ કરશું. હવે એની પછીની જે એક્ટિવિટી છે રાઇટિંગ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. આઈ હોપ કે મિત્રો તમને આ વિડીયો સારી રીતે સમજાયો છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આવા એજ્યુકેશનલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો સાથે શેર કરજો અને વિડીયો પસંદ આવ્યો તો એને ચોક્કસથી લાઇક કરજો. થેન્ક યુ સો મચ.